નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું પ્રક્ષિપ્ત ગતિ વિશે. તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? તો આપણે સાપેક્ષ વેગ, અચળ પ્રવેગી ગતિ, મુક્ત પતન, ઉધ્વ દિશામાં ગતિ, આ બધી ગતિઓ વિશે સમજ્યા. જ્યારે આ ગતિની અંદર બે પ્રકારની ગતિ એક સાથે થાય છે, એટલા માટે આપણે આના વિશે આ રીતે સમજીએ કે ધારો કે બે અક્ષ લઈ લઉં હું, y અને x. અહીંયા કોઈ એક પદાર્થ છે, ઉગમ બિંદુ પર આપણે પસંદ કરીએ. હવે આ પદાર્થને આપણે આ રીતે કોઈ એક ખૂણે, થીટા ખૂણે v જેટલા વેગથી, v0 જેટલા વેગથી, પ્રારંભિક વેગથી આપણે એને થીટા ખૂણે આ રીતે એને આપણે ફેંકીએ તો આ પદાર્થની ગતિ કઈ રીતે થશે? આપણે ધારો કે ડસ્ટર છે, બરાબર, તો આને હું આ રીતે ફેંકું, આમ ત્રાંસું, આ રીતે ઊભું નહીં, અથવા તો આમ સીધું પણ નહીં, બરાબર, આ રીતે થોડું ત્રાંસું ફેરવું અમુક ખૂણે, તો આ પદાર્થ જે છે એ આવી રીતે આમ ગતિ કરશે, આવી રીતે, એટલે કે આ રીતે ગતિ થશે એની, આવી રીતે, આવી રીતે, બરાબર. પણ એ ઉપર બહુ નહીં જાય, અમુક હદ સુધી જશે, પછી વળી પાછો એ જ રીતે નીચે આવશે. તો એ જે ગતિપથ આખો મળશે, જે કેવો આવશે? પર્વલય આકારનો આવશે. તો આ જે આખી ગતિ થઈ, એમ હું એમ કહું કે આ પદાર્થ છે અચળ વેગથી ગતિ કરે છે, અચળ પ્રવેગથી ગતિ કરે છે. કઈ રીતે ગતિ કરે છે એવું જો આપણે સમજવું હોય તો આ ગતિને આપણે બે ભાગની અંદર વહેંચવી પડશે. એક તો આપણે એવું વિચારવું પડશે કે આ દિશામાં કઈ રીતે ગતિ કરે છે, એક્સ દિશામાં, અને એક વાય દિશામાં આ બાજુ કઈ રીતે ગતિ કરે છે એ વિચારવું પડશે. તો એક્સ દિશાની ગતિ કેવી રીતે થાય છે અને વાય દિશાની, એટલે કે આપણે આ રીતે વિચારવું પડશે કે પદાર્થ આ રીતે ભલે ગતિ કરે છે, પરંતુ એનો પ્રક્ષેપ, એનો પડછાયો નીચેની તરફ કઈ રીતે ગતિ કરે છે એ જોવું પડશે, અને ઓલી બાજુ વાય અક્ષ ઉપર કઈ રીતે ગતિ કરે છે. તો આપણે અહીંયા બે રીતે વિચારી શકીએ. અહીંયા હું બતાવું તમને કે આ રીતે એક્સ અક્ષ વિચારીએ, પદાર્થ ધારો કે આ રીતે ગતિ કરતો કરતો આવી રીતે આગળ વધે છે, આમ આવી રીતે. આપણે આ બાજુ વિચારવું હોય તો આનો પ્રક્ષેપ આ રીતે વિચારતો જવાનું, બરાબર, અહીંયા વિચારવાનું. તો આ એક્સ દિશાની ગતિ કેવી રીતે થશે? તો આ બાજુ આપણને જે જોવા મળશે એ હશે અચળ વેગી ગતિ, બરાબર, અચળ ઝડપથી, અચળ વેગી ગતિ આ જ દિશામાં ગતિ કરી રહ્યા હશે, અને અચળ ઝડપથી અથવા તો અચળ વેગથી, એટલે કે એનો વેગ બદલાશે નહીં, એક જ સરખો હશે કોઈ પણ ક્ષણે. જ્યારે આપણે આ બાજુ વિચારીએ આ જ ગતિને કે આ બાજુ કઈ રીતે ગતિ કરે છે, એના પ્રક્ષેપ વિચારતા જઈએ તો મહત્તમ હદ સુધી આવશે ત્યારે અહીંયા હશે, વળી પાછો નીચે જશે એટલે વળી પાછો આ જ ગતિ રિપીટ કરશે. તો જે રીતે એ ઉપર જશે એવી જ રીતે એ પાછો નીચે આવશે. તો આ ગતિ આપણે વિચારશું કઈ રીતે સમય સાથે આગળ વધે છે વાય અક્ષ ઉપર. તો આ ગતિ આપણને જોવા મળશે અચળ પ્રવેગી, એટલે કે આ બાજુ આપણે વિચારશું તો સમય સાથે વેગ એક સરખો વધતો જશે, અહીંયા વેગ વધતો જશે સમય સાથે, એ પણ એક સરખો, અને ઉપર જઈ અને વળી પાછો નીચે આવશે ત્યારે એક સરખો ઘટતો જશે એવું જોવા મળશે. તો આ ગતિ છે એ અચળ પ્રવેગી હશે, અને આ ગતિ છે એ અચળ વેગી. આ બંને ગતિને ભેગી કરીએ એટલે આ પદાર્થની ગતિ થશે, જેને કહીએ છીએ આપણે પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? તો કે અચળ વેગી પ્લસ અચળ પ્રવેગી, આ બંને ગતિનો સમન્વય, જેને આપણે કહીશું પ્રક્ષિપ્ત ગતિ. તો સમજીએ આના સમીકરણો કઈ રીતના મળશે આપણને. તો v0 વેગથી ગતિ કરશે થીટા ખૂણે, તો આ બે એના મુખ્ય ભાગ થયા. શરૂઆતમાં એની ઝડપ કેટલી છે અને કેટલા ખૂણે જાય છે, કેમ કે ખૂણો અલગ અલગ હશે તો પદાર્થની ગતિ જે થશે એ પણ અલગ અલગ થશે. તો એક્સ દિશાની ગતિ અને વાય દિશાની ગતિની આપણે ચર્ચા કરીએ પહેલા,
એના આધારે આપણને પ્રક્ષેપ ગતિના સમીકરણો મળી જશે. તો એક્સ દિશામાં ગતિની ચર્ચા કરીએ તો v0 વેગથી આપણે ફેંકી છીએ, થીટા ખૂણો છે, તો એક્સ દિશામાં વેગ કેટલો કહેવાય? તો કે v0 cos થીટા. અને વાય દિશામાં વેગ કેટલો કહેવાય? તો કે v0 sin થીટા. બરાબર, આના બે ભાગ પાડી દીધા. થીટા ખૂણો હોય તો થીટા સાથેનો ઘટક કયો આવશે? કોસ ઘટક આવશે. અને થીટા સિવાયનો જે ઘટક આવશે એ કયો આવશે? સાઇન ઘટક. તો એક્સ દિશામાં પ્રારંભિક વેગ v0 cos થીટા થશે. અને વાય દિશામાં પ્રારંભિક વેગ v0 sin થીટા થશે. તો આપણે એક્સ દિશા અને વાય દિશાના સમીકરણો આપણે મેળવીએ તો અંતરના સમીકરણ મેળવીએ અને ઝડપના મેળવીએ. તો અંતરનું સમીકરણ મેળવવું હોય તો શું લખાય? અંતર માટે એક્સ દિશા માટે ગણતરી કરીએ તો એક્સ દિશા માટે પહેલા તો ગતિ કેવી છે? અચળ વેગી. તો અચળ વેગી ગતિ હોય તો અચળ વેગી ગતિની અંદર આપણે અંતર ગણવું હોય તો આપણે આ રીતે ગણીએ કે અંતર ઝડપ બરાબર અથવા તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે ટી સમયે અંતર ગણવું છે કે ધારો કે એક્સ જેટલું અંતર કપાય છે, તો વેગ કેટલો છે? તો કે આ દિશામાં પ્રારંભમાં વેગ કેટલો છે? v0 cos થીટા. તો કોઈ પણ સમયે વેગ કેટલો હશે? આટલો જ હશે, v0 cos થીટા. શા માટે? કારણ કે એક્સ દિશામાં ગતિ કેવી છે? અચળ વેગી. તો વેગ બદલાવાનો નથી, પ્રારંભમાં જેટલો છે એટલો જ કોઈ પણ સમયે હશે. બરાબર, તો પ્રારંભમાં વેગ છે v0 cos થીટા, તો કોઈ પણ સમયે વેગ કેટલો હશે? v0 cos થીટા. બરાબર, અંતર કેટલું કપાશે? ધારી લઈએ x જેટલું. અને કયા સમયે ગણવું છે? ધારો કે t જેટલા સમયે. તો x બરાબર શું લખાશે? તો કે v0 cos થીટા ઇન્ટુ t. તો x દિશામાં આપણે અંતરનું સમીકરણ આ રીતે મેળવી શકીએ. સમય લખીએ, શરૂઆતમાં ઝડપ લખીએ, કેટલા ખૂણે ફેંકી છે લખીએ એટલે x દિશામાં કેટલું અંતર કપાણું છે એ આપણને મળી જશે. એ જ રીતે આપણે x દિશામાં વેગ, તો કે x દિશાનો વેગ પ્રારંભમાં કહીએ કે કોઈ પણ સમયે, બરાબર, x દિશાનો વેગ કેટલો આવશે? તો કે v0 cos થીટા. આટલું જ મળશે, કેમ કે કોઈ પણ સમયે વેગ કેટલો રહેવાનો છે? એટલો જ રહેવાનો છે. y દિશા માટે શું થશે? તો y દિશા માટે ગતિ કઈ છે? અચળ પ્રવેગી. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણને ખબર છે. અંતર ગણવું હોય તો એના માટે સમીકરણ શું છે? તો અંતર માટેનું સમીકરણ છે d is equal to v0t plus 1/2 at square. તો અહીંયા અચળ પ્રવેગી ગતિ છે તો આપણે આ બધી કિંમતો જાણવી પડશે. તો પ્રારંભિક વેગ કેટલો છે y દિશામાં? તો y દિશામાં પ્રારંભિક વેગ છે v0 sin થીટા. બરાબર, પછી સમય તો આપણે t જ રાખશું. પ્રવેગ કેટલો છે? તો આ રીતે ઉપરની તરફ ગતિ થશે તો વેગમાં ઘટાડો થશે. વેગમાં ઘટાડો થશે તો અહીંયા પ્રવેગ કેટલો લેવાનો થશે અને કેટલો ઘટશે? તો આ ઉધ્વ દિશા જેવી ગતિ થઈ. જે રીતે મુક્ત પતન અને ઉધ્વ દિશામાં આપણે ગતિ સમજ્યા હતા કે આ રીતે ગતિ થાય છે ઉપરની તરફ, તો એનો વેગ ઘટશે, પણ કેટલો ઘટશે? દર વખતે 9.8 જેટલો, જેને આપણે શું કહીએ છીએ? ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ જેટલો વેગ ઘટતો જશે સમય સાથે, 1 સેકન્ડ. બરાબર, તો આપણે અહીંયા પ્રવેગ લખશું -g. ગુરુત્વ પ્રવેગ -g. શા માટે માઇનસ લઈશું? કેમ કે વેગ ઘટતો જશે. હા, અડધી ગતિ થશે પછી પદાર્થ નીચે આવશે આ રીતે ત્યારે એના વેગમાં વધારો થશે, તો ત્યારે પ્રવેગ કેટલો લેવો પડે? ત્યારે લેવો પડશે +g. બરાબર, તો y દિશામાં ગતિ થાય છે તો અંતર આપણે y લઈએ તો y is equal to શું લખાશે? v0 એટલે પ્રારંભિક વેગ છે v0 sin થીટા ઇન્ટુ t, માઇનસ g લખશો એટલે -1/2 gt સ્ક્વેર. તો y દિશામાં આપણે અંતર ગણવું હોય, પદાર્થ સમય સાથે કેટલું અંતર કાપશે, તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. એ
એ જ રીતે વાય દિશામાં કોઈ પણ સમયે વેગ કેટલો હોય એ જો ગણવું હોય, અહીંયા અચળ પ્રવેગી ગતિ છે એટલે વેગ બદલાતો હશે, તો કોઈ પણ સમયે વેગ કેટલો હોય એ ગણવું હોય તેનું સમીકરણ આપણે શું લખીએ? તો કે v બરાબર v0 પ્લસ એટી. t સમયે વેગ ગણવો હોય અચળ પ્રવેગી ગતિમાં તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્રારંભિક વેગ કેટલો? તો y દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? v0 sin θ. પ્રવેગ કેટલો છે? તો કે -g અને સમય t. તો y દિશામાં વેગ ગણવો હોય આપણે કોઈ પણ સમયે તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણે ટોટલ 4 સમીકરણ મેળવ્યા. x દિશામાં અંતર, x દિશામાં ઝડપ. x દિશામાં તો ઝડપ કેવી આવે છે? અચળ, એટલે કે v0 cos θ જશે કોઈ પણ સમયે. x દિશાનું અંતર ગણવું હશે તો આપણે આ સમીકરણની અંદર t v0 અને θ ની કિંમત મૂકીએ એટલે x ની કિંમત મળી જાય. એ જ રીતે અહીંયા પણ v0 θ અને t ની કિંમત મૂકશું એટલે y ની કિંમત મળશે. એ જ રીતે વેગ પણ મળશે. એટલે અંતર મળી જશે આપણને y દિશાનું અને ઝડપ મળી જશે કોઈ પણ સમયે આ સમીકરણના ઉપયોગ કરી. એ જ રીતે આ સમીકરણનો ઉપયોગ કરી x દિશામાં વેગ અને અંતર મળી જશે. તો આપણે અહીંયા પ્રક્ષેપ ગતિ જે છે એના બે ભાગ જે છે અચળ વેગી ગતિ અને અચળ પ્રવેગી ગતિ એના સમીકરણ આપણે મેળવી લીધા. હવે આ સમીકરણને આપણે ભેગા કરી દઈએ તો કેનું સમીકરણ મળી જશે આપણને? પ્રક્ષેપ ગતિનું મળી જશે. તો હવે આ બંને સમીકરણને ભેગા કરવા હોય તો હવે આપણે અહીંયા શું કરશું? અહીંયા t ની જે કિંમત છે એને કરતા બનાવીએ તો કેટલું લખાય? તો કે અહીંયા લખાશે t ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં v0 cos θ એવું લખાશે. t ઇઝ ઇક્વલ ટુ અને અહીંયા y બરાબર જે છે એ સમીકરણ લખીએ તો y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ t માઇનસ 1/2 gt². આટલું છે. તો આ t ની કિંમત આની જગ્યાએ મૂકી દઈએ તો સમીકરણ કેવું બનશે? જો આ જે સમીકરણ હતું x દિશાનું હતું ને આ સમીકરણ છે y દિશાનું છે, એ બંનેને આપણે ભેગા કરી દઈએ તો x દિશાનું કપાતું અંતર અને y દિશાનું કપાતું અંતર આ એક સમીકરણમાં ભેગા થશે એટલે આપણને એ સમીકરણ જે મળશે એ કેનું મળશે? પ્રક્ષેપ ગતિનું મળશે. કેમ કે પ્રક્ષેપ ગતિ એટલે અચળ વેગી અને અચળ પ્રવેગી ગતિ બંનેના સમીકરણ આપણે ભેગા કરવાના થાય. તો y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ. t ની જગ્યાએ શું આવશે? x ના છેદમાં v0 cos θ માઇનસ 1/2 g t² એટલે કે આનો વર્ગ થશે x² v0² cos² θ. આગળ સાદરૂપ આપીએ તો v0 જો અહીંયા કેન્સલ થઈ જશે તો વધ્યું કેટલું અહીંયા? sin θ છેદમાં cos θ. તો sin θ ના છેદમાં cos θ જેને આપણે શું કહી શકીએ? tan θ into x માઇનસ 1/2 g અહીંયા કેન્સલ થશે, કંઈ નહીં થાય તો આપણે અહીંયા આ રીતે જ લખી દઈએ gx² છેદમાં 2v0² cos² θ આવું લખાશે. તો આ જે સમીકરણ મળ્યું આપણને આ કેનું સમીકરણ થઈ ગયું? પ્રક્ષેપ ગતિનું. તો પ્રક્ષેપ ગતિનું સમીકરણ કઈ રીતે આપણે મેળવી શકીએ? તો કે પહેલા તો x દિશાની ગતિ છે એના સમીકરણ મેળવી લેવાના, y દિશાની ગતિ છે એના સમીકરણ મેળવી લેવાના, આ બંને ગતિના સમીકરણને ભેગા કરી દેવાના એટલે આપણને પ્રક્ષેપ ગતિનું સમીકરણ મળી જાય. તો જુઓ પ્રક્ષેપ ગતિનું સમીકરણ મળે છે એ કેવું છે? y અને x એ શું છે? તો y એટલે y દિશાનું કપાતું અંતર છે, x એટલે x દિશાનું કપાતું અંતર છે. θ v0 g આ બધી કિંમત કેવી છે? અચળ. એ કિંમત પછી બદલાય નહીં, ગતિ દરમિયાન બદલાય નહીં. શરૂઆતમાં જે વેગ હોય બરાબર, પછી તો પ્રારંભિક વેગ તો અચળ જ રહે બરાબર, એ તો બદલાવાનો નથી. પછી ભલે વેગ બદલાતો હોય એ પ્રારંભિક વેગ નો કહેવાય, શરૂઆતનો જે વેગ છે એને પ્રારંભિક વેગ કહેવાય, એ અચળ હોય. θ તો જે ખૂણે આપણે પદાર્થને ફેંક્યો છે એ ખૂણો
બરાબર, અને જી એટલે ગુરુત્વાકર્ષણ જેની કિંમત કેટલી હોય 9.8. તો બાકી બધી કિંમત અચળ છે. તો આ સમીકરણ કેના જેવું થયું? તો કે આપણે આવું લખી શકીએ y ax plus bx² આના જેવું થયું. તો આ સમીકરણ જે છે આનો આપણે ગ્રાફ દોરીએ તો આનો ગ્રાફ કેવો આવે? પરવલય આકાર આવે આનો ગ્રાફ આ રીતનું થાય. તો અહીંયા આપણે આ જે ગતિ વિચારી છે આ ગતિ આ રીતે આમ આગળ થતી જશે આવી રીતે આમ, બરાબર. તો એનો આકાર કેવો આવશે? પરવલય. એટલે કે આ જે ગતિ છે એનો આકાર આ રીતનો આવશે, જેને પરવલય આકાર કહેવાય. તો જે સમીકરણ મળે છે એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રક્ષેપ ગતિ છે એનું સમીકરણ પરવલય આકારના સમીકરણ જેવું મળે છે. તો પ્રક્ષેપ ગતિ કેવા આકાર, પદાર્થનો જે ગતિપથ હશે કેવા આકારનો હશે? પરવલય આકારનો હશે, એવું આપણે એના સમીકરણ ઉપરથી કહી શકીએ. તો પ્રક્ષેપ ગતિનું સમીકરણ આવી રીતે આપણે મેળવી શકીએ, બરાબર. હવે અહીંયા વિચારવાની છે વાત ઘણી બધી કે અહીંયા આ ભાગ જે છે એ એની મહત્તમ ઊંચાઈ કહેવાય. પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈએ જશે? આ ભાગ જે છે એનો વિસ્તાર થયો, એટલે કે પદાર્થને આપણે જે જગ્યાએ તે ફેંકી છીએ અને જમીન ઉપર જે જગ્યાએ પડશે, બરાબર, તો એ અંતર જેને અવધિ એવું કહેવાય. અને આ બંને ગતિ દરમિયાન કેટલો સમય લાગશે? મહત્તમ ઊંચાઈએ પદાર્થને પહોંચશે ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે? પદાર્થ આખી ગતિ પૂરી કરશે ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય અને આખી ગતિ દરમિયાન લાગતો સમય જેને કહેવાય ઉડ્ડયન સમય. પદાર્થ આખી ગતિ કેટલા સમયમાં પૂરી કરશે? તો આ બધી કિંમતો આપણે મેળવી હોય તો આપણે આ જ સમીકરણો ઉપરથી મેળવી શકીએ. તો ધારો કે આપણે એવું ગણવું છે મહત્તમ ઊંચાઈએ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે. જેને આપણે TM વડે દર્શાવી દઈએ, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો હવે આમાંથી કઈ કિંમત, કયા સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો આપણને એ કિંમત મળે? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા, ધારો કે અહીંયા આપણે વિચારીએ કે આ રીતે આ મહત્તમ ઊંચાઈ થાય છે, હાલો, બરાબર, આ ભાગ આ મહત્તમ ઊંચાઈ થાય છે. તો આના માટે આપણે સમય ગણવો છે. પદાર્થ અહીંયાથી ગતિ કરી અને આ રીતે અહીંયા પહોંચશે મહત્તમ ઊંચાઈ, ત્યારે સુધીમાં કેટલો સમય લાગશે? તો અહીંયા પહોંચે ત્યારે કઈ કિંમત શૂન્ય થાય? મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે કઈ કિંમત શૂન્ય થાય? તો આ રીતે આપણે વિચારી શકીએ કે આ પદાર્થ અહીંયા છે ધારો કે, ત્યારે એને વેગ હશે કંઈક આ રીતે. તો એના બે ઘટક આપણે વિચારીએ આ રીતે, એક્સ ઘટક અને વાય ઘટક. એ જ રીતે અહીંયા વિચારીએ આવું થશે, એક્સ ઘટક અને વાય ઘટક વેગના ઘટક વિચારતા રહીએ, બરાબર. તો અહીંયા પહોંચશે અહીંયા ત્યારે એક્સ ઘટક વેગનો, વાય ઘટક નહીં હોય કેમ કે પદાર્થ અહીંયા સીધો થઈ ગયો આ રીતે. તો વેગ એનો, પદાર્થનો વેગ મહત્તમ ઊંચાઈ કઈ બાજુ હશે? એક્સ બાજુ જ હશે, વાય બાજુ નહીં હોય. જ્યારે પદાર્થ આ રીતે ગતિ કરતો હશે મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે એનો વેગ કઈ બાજુ હશે? એક્સ બાજુ હશે, પણ વાય બાજુ નહીં હોય, એટલે કે ઉપર નહીં હોય. પદાર્થ ઉપર જવાની સંભાવના એની પૂરી થઈ ગઈ ત્યારે જે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો હોય. પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એને ઉપર, પદાર્થને ઉપર જવાની ક્ષમતા પૂરી થઈ ગઈ હોય, બરાબર. એટલે કે ઉપરની તરફ વેગ ન હોય, એને વેગ કઈ બાજુ હશે? આગળની તરફ હશે, આમ સીધો. એટલે એક્સ દિશામાં વેગ હશે પણ વાય દિશામાં વેગ નહીં હોય. તો મહત્તમ ઊંચાઈએ પહોંચે પદાર્થ ત્યારે વાય દિશાનો વેગ કેટલો થાય? તો મહત્તમ ઊંચાઈએ વાય દિશાનો વેગ શૂન્ય થઈ જાય. જો વાય દિશાનો વેગ શૂન્ય થઈ જાય તો આપણે એના સમીકરણની અંદર આવી, વાય દિશાના વેગનું સમીકરણ આ છે, તો એની જગ્યાએ 0 લઈએ તો શું લખાશે?
વી વાય ઇઝ ઇક્વલ ટુ v0 sin θ માઇનસ gt આ સમીકરણ છે. આની અંદર અહીંયા 0 લઈ લઈએ તો v0 sin θ માઇનસ g અને આ t ને આપણે શું કહીશું? મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. તો t ની જગ્યાએ લખી દઈએ tm. તો આને આપણે આ બાજુ લઈ આવીએ gtm ઇઝ ઇક્વલ ટુ v0 sin θ. તો tm ઇઝ ઇક્વલ ટુ v0 sin θ છેદમાં g આવું થશે. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જે v0 sin θ છેદમાં g આટલું મળશે. બરાબર, જેને આપણે અહીંયા લખી દઈએ અત્યારે. તો tm ઇઝ ઇક્વલ ટુ v0 sin θ છેદમાં g. તો જો એ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો પ્રારંભિક વેગ અને ખૂણો. તો કેટલા ઝડપથી આપણે ફેંકી છીએ અને કેટલા ખૂણે ફેંકી છીએ એના ઉપર આધાર રાખશે. તે મહત્તમ ઊંચાઈ પદાર્થ પહોંચે એના માટે એને કેટલો સમય જોશે. બરાબર, તો આ એક સમીકરણ આપણે મેળવ્યું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે એનું. હવે આપણે સમીકરણ મેળવીએ કે પદાર્થ આખી ગતિ પૂરી કરી નાખે, મહત્તમ ઊંચાઈ તો પહોંચશે, પછી વળી પાછો નીચે આવશે, તો કુલ આખી ગતિ દરમિયાન કેટલો સમય લાગશે. બરાબર, જેને કહીશું આપણે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય કોને કહેવાય? તો પદાર્થ પ્રક્ષેપ ગતિની શરૂઆત કરે ત્યાંથી પૂરી કરે ગતિ ત્યાં સુધીમાં લાગતો સમય, જેને આપણે tf આવી રીતે દર્શાવશું. એટલે કે પદાર્થ અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે છે અને અહીંયા સુધી પહોંચશે ત્યાં સુધીમાં જે સમય લાગશે એને શું કહેવાય? ઉડ્ડયન સમય, જે આપણે ગણવો છે. તો પદાર્થ જ્યારે અહીંયાથી ગતિ શરૂ કરી અને અહીંયા પહોંચે ત્યારે કઈ કિંમત શૂન્ય થશે? આ ચારેય સમીકરણ છે એમાં તમે જુઓ કઈ કિંમત શૂન્ય થઈ જશે. તો પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે, પાછો x અક્ષ ઉપર જ આવે છે. એટલે તમે વિચારો આ જે y જે છે આ શું છે? તો કે y દિશામાં કપાતું સ્થાનાંતર છે. પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરશે, આ રીતે જશે, મહત્તમ ઊંચાઈએ પહોંચશે, વળી પાછો નીચે આવશે નહીં, અહીંયા પહોંચશે તો સ્થાનાંતર કેટલું કહેવાય? શૂન્ય. તો y દિશાનું સ્થાનાંતર છે એ શું થઈ જાય? 0 થઈ જાય. તો y બરાબર 0 અહીંયા લેવાનું થાય. તો જે સમય મળશે એ આપણને ઉડ્ડયન સમય મળશે. તો જે સમીકરણ છે એની અંદર y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ t માઇનસ 1/2 gt સ્ક્વેર આ રીતે છે. આની અંદર y બરાબર આપણે 0 લઈએ. y બરાબર 0 લઈશું તો હવે જે સમય મળશે એ સમયની જગ્યાએ આપણે શું લખવું પડશે? tf ઉડ્ડયન સમય tf સ્ક્વેર. તો સાદુરૂપ આપીએ એટલે tf નું સમીકરણ મળશે. અને આ બાજુ લઈ આવીએ એટલે શું લખાશે? 1/2 f સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 sin θ ઇન્ટુ tf. આ રીતે થશે. તો એક આ કેન્સલ થઈ જશે tf બરાબર. તો tf ને કરતા બનાવીએ તો શું લખાશે? tf ઇઝ ઇક્વલ ટુ 2 ઉપર જશે એટલે કે 2v0 sin θ છેદમાં આ આવશે g. તો આ આપણને સમીકરણ મળી ગયું ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન સમયનું સમીકરણ લેવા માટે y દિશાનું સ્થાનાંતર શૂન્ય લેવું પડશે. બરાબર, એટલે કે પદાર્થ ગતિ કરીને વળી પાછો ત્યાં આવશે તો y દિશાનું સ્થાનાંતર કેટલું થઈ ગયું કહેવાય? 0 થઈ ગયું કહેવાય. અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય માટે y દિશાનો વેગ કેટલો થઈ ગયો કહેવાય? 0 થઈ ગયો. એટલે બંને સમીકરણ, તો જુઓ બંને સમીકરણ આજે આપણે સમીકરણ તાર્યું થઈ અને આ એ સરખા જેવું જ છે, ખાલી ફરક કેટલો છે? અહીંયા 2 વધારે આવે છે. આપણે આવું લખી શકીએ કે ઉડ્ડયન સમય જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે સમય લાગે છે એના કરતા કેટલો હોય? ડબલ હોય, 2 ગણો હોય, એવું આપણે કહી શકીએ. કે જેટલો સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગશે એટલો જ સમય
અહીંયાથી બીજી ગતિ પૂરી કરવા માટે લાગશે. એટલે કે કુલ સમય કેટલો લાગશે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે સમય લાગશે એના કરતા 2 ગણો લાગશે, એવું આપણે કહી શકીએ આ સમીકરણ જે મળે છે એના પરથી. હવે આપણે મેળવીએ મહત્તમ ઊંચાઈનું સમીકરણ. આ ઊંચાઈ કેટલી હશે? મહત્તમ ઊંચાઈ જેને આપણે h વડે દર્શાવશું. મહત્તમ ઊંચાઈ એટલે પદાર્થ આ રીતે ગતિ કરે છે, એમાંથી આ ઊંચાઈ આ આપણે મેળવી છે. તો ઈ અંતર જે થયું મહત્તમ ઊંચાઈ, ઈ કઈ બાજુનું થયું કહેવાય? તો કે y અક્ષ બાજુનું થયું કહેવાય આ અંતર. તો y અક્ષનું અંતર એટલે આવી રહ્યું. હવે અહીંયા t જે છે એ સમય આપણે કયો લઈએ ત્યારે આપણને મહત્તમ ઊંચાઈ વાળું અંતર મળે. તો આ સમીકરણ જે છે y = v0 sin θ t - 1/2 gt², આ રીતનું છે. આની અંદર y બરાબર કેટલું લેવાનું થશે? h. તો t બરાબર આપણે કેટલું લઈએ તો એ h અંતર જ મળે. તો કે અહીંયા સુધી પદાર્થ પહોંચશે ત્યારે કેટલો સમય લાગશે? તો કે એ આપણે મેળવી જ લીધો છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આટલો સમય લાગે છે. ઉડ્ડયન સમયના કરતા ડબલ મળતો તો આપણને. તો મહત્તમ ઊંચાઈ માટે જે સમય લાગે છે એ આપણે અહીંયા લખી દેવાનો થાય. t ની જગ્યાએ કેટલું લખવાનું થશે? tm, એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય v0 sin θ = g. તો એ કિંમત આપણે અહીંયા મૂકવાની. તો સમીકરણ શું બનશે? y ની જગ્યાએ h બરાબર અહીંયા આવશે v0 sin θ, t ની જગ્યાએ v0 sin θ / g. બરાબર એટલું મૂકવાનું થશે t ની જગ્યાએ. -1/2 g t², એટલે આનો વર્ગ આવશે v0² sin² θ / g² આવ થશે. તો હવે અહીંયા જો ઉપર ગુણાકાર થશે એટલે શું લખાશે? v0² sin² θ / g અહીંયા શું થશે? 1g કેન્સલ થઈ જશે. તો વધે કેટલું? v0² sin² θ / 2g આવું થશે. હવે આ બંને જુઓ તો આ કિંમત છે એ અડધી છે, v0² sin² θ g. તો અહીંયા છે v0² sin² θ g, અહીંયા વધારાનું છેદમાં 2 છે. એટલે એનો મતલબ શું થયો? આ કિંમત અડધી છે, આ કિંમત પૂરી છે. તો પૂરી કિંમતમાંથી અડધી કિંમત બાદ થાય એટલે કેટલી? અડધી કિંમત વધશે. અથવા તો આ કોમન કાઢી લઈએ તો શું વધે? 1 - 1/2. તો 1 - 1/2 કેટલું આવે? 1/2 આવશે. તો સમીકરણ શું થશે? h = v0² sin² θ / 2g આટલું વધશે. તો આ મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ મળી ગયું. જે મળે છે આપણને h = v0² sin² θ / 2g. તો જો ઈ કેના ઉપર આધાર રાખશે મહત્તમ ઊંચાઈ? તો કે પ્રારંભિક વેગ કેટલો છે ઈ અને થીટા કેટલો છે. તો શરૂઆતમાં વેગ કેટલો છે અને કેટલા ખૂણે ફેંકી છે એના ઉપર આધાર રાખશે કે મહત્તમ ઊંચાઈ કેટલી મળશે. હવે આપણે મેળવીએ પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે ને જ્યાં પડશે તો શરૂઆતથી લઈ અને x દિશાનું અંતર જેને કહેવાય અવધિ. તો અવધિનું સમીકરણ મેળવીએ. જેને આપણે r દિશા r સિમ્બોલ વડે દર્શાવશું. એટલે કે આ રીતે ગતિ થાય છે પદાર્થની, અહીંયાથી પદાર્થ અહીંયા પડે છે. તો આ જે અંતર આવશે જેને આપણે અવધિ કહીશું. પદાર્થ ગતિની શરૂઆત કરશે ત્યારથી જ્યાં પડશે ત્યાં સુધીમાં x દિશાનું અંતર, એટલે કે x બાજુનું અંતર x = r આવું લેવાનું થાય. તો અંતરનું સમીકરણ x દિશાનું કેવું છે? એ રહ્યું આ છે. એટલે કે x = v0 cos θ * t. તો x બરાબર આપણે લઈશું r. તો t બરાબર કેટલું લઈશું ત્યારે x = r થાય?
કે સમય કેટલો લઈએ તો આપણને આ કુલ અંતર મળે. તો કુલ સમય કેટલો લાગશે જેને આપણે કહીશું ઉડ્ડયન સમય. તો કે t = 2v0 sin θ / g. તો ઉડ્ડયન સમય લઈશું t ની જગ્યાએ ત્યારે આપણને x બરાબર જે અંતર મળશે એને શું કહેવાશે? અવધિ કહેવાશે. તો કિંમત મૂકીએ અહીંયા x ની જગ્યાએ r = v0 cos θ. t ની જગ્યાએ આવશે 2v0 sin θ / g. આવું થશે. સાદુરૂપ આપીએ તો r = v0 સ્ક્વેર 2 sin θ cos θ / g. આને આપણે આ રીતે સાથે રાખીએ. 2 જો v0 * v0 સ્ક્વેર થઈ જશે. 2 sin θ cos θ જેને અલગ રાખીએ છેદમાં g. હવે આ જે છે 2 sin θ * cos θ બરાબર. તો ત્રિકોણમિતિની અંદર ગણિતની અંદર આનું સૂત્ર છે 2 sin θ * cos θ હોય તો sin 2θ થઈ જાય. ખૂણો જે છે θ એ ડબલ થઈ જાય 2θ થઈ જાય બરાબર. અને વિધેય 1 થઈ જાય. sin θ અને cos θ બે વિધેય હતા એની જગ્યાએ sin 1 થઈ જાય અને ખૂણો ડબલ થઈ જાય. તો ત્રિકોણમિતિની અંદર આ સમીકરણ છે એટલે યાદ રાખવાનું બધાએ બરાબર. 2 sin θ * cos θ આવે એટલે ત્યાં આપણે શું લખી શકીએ? sin 2θ લખી શકીએ. અને જ્યાં sin 2θ આવે ત્યાં આપણે ઉલટું લખી શકીએ બરાબર. 2 sin θ * cos θ. તો યાદ રાખજો સૂત્ર કે 2 sin θ * cos θ આવે તેના બરાબર શું લખી શકાય? sin 2θ એવું લખી શકીએ. તો અહીંયા આપણે લખી દઈએ તો શું લખાશે? r = v0 સ્ક્વેર sin 2θ / g. આ રીતનું મળશે. તો v0 સ્ક્વેર sin 2θ / g આવું મળશે. તો આ અવધિનું સમીકરણ થયું. તો r = v0 સ્ક્વેર sin 2θ / g. તો જો ચારે ચાર સમીકરણ આપણે મેળવા બધાની અંદર દરેક કિંમતો કેના ઉપર આધાર રાખે છે? જો આમાં v0 આવે છે, θ આવે છે, અહીંયા v0 આવે છે, θ આવે છે, v0 આવે છે, θ આવે છે, v0 આવે છે, θ આવે છે. જે તો અચળ છે તેની કિંમત તો ફિક્સ જ છે બરાબર 9.8. તો આ દરેક આખી ગતિ જે છે એનો મૂળ આધાર v0 પ્રારંભિક વેગ અને θ ઉપર રહેલો છે. એટલે કે આપણે પદાર્થને કેટલી ઝડપથી અને કેટલા ખૂણેથી ફેંકી છે એના ઉપર આ આખી ગતિનો આધાર રહેલો છે. હવે હું એમ કહું કે આ પદાર્થને આપણે ખૂબ જ દૂર ફેંકવો છે તો સૌથી વધારે દૂર આપણે ફેંકવું હોય તો આપણે ઝડપ વધારવી પડે અને θ પણ એ રીતે રાખવો પડે. વધારો કે કોઈ એક ઝડપ નિશ્ચિત કરી દઈએ કે એ ઝડપ માટે પદાર્થને આપણે ખૂબ જ દૂર ફેંકવો છે તો અલગ અલગ ખૂણે ફેંકશું તો પદાર્થ એટલો દૂર જશે. તો કેટલા ખૂણે ફેંકશું તો પદાર્થ સૌથી દૂર જશે એવું આપણે મેળવવું છે. તો r ની કિંમત મેક્સિમમ ક્યારે આવશે? v0 જો અચળ વિચારીએ તો v0 અચળ છે, g અચળ છે તો બદલાશે ખૂણો ખાલી. તો કેટલા ખૂણે ફેંકશું તો sin 2θ ની કિંમત જે છે એ વધુમાં વધુ કેટલી આવે? બરાબર. વધુમાં વધુ કિંમત કેટલી આવે sin 2θ ની? તો sin θ જે હોય એની કિંમત વધુમાં વધુ 1 આવે, ઓછામાં ઓછી -1 આવે. આની વચ્ચે જ હોય એનાથી બહારની કિંમત મળે નહીં. કોઈ પણ ખૂણો તમે લો તો sin 2θ ની કિંમત વધુમાં વધુ 1 આવે તો ત્યારે જ r ની કિંમત કેવી મળશે? મેક્સિમમ થશે. આવું થશે ત્યારે જ r અવધિ મેક્સિમમ મળશે. તો θ ની કિંમત મળી જાય આપણને. તો 2θ બરાબર કેટલું લઈએ તો sin ની કિંમત 1 આવે. તો sin ની કિંમત 1 ક્યારે આવે? તો sin નો ખૂણો જે છે એ કેટલો આપણે લેવો પડે? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી વિચારીએ આપણે તો કિંમત 1 આવે કેમ કે sin 90 એટલે જ કેટલું થાય? 1 થાય. તો sin 2θ બરાબર 1. તો 2θ બરાબર કેટલું હોવું જોઈએ? ફરજિયાત 90 ડિગ્રી હોવું જોઈએ. તો θ બરાબર કેટલું થાય? 2 છેદમાં જશે એટલે 45 ડિગ્રી. તો કે જો આપણે 45 ના ખૂણે ફેંકીએ પદાર્થને
તો આર ની કિંમત આપણને સૌથી વધારે મળશે. એટલે કે પદાર્થને આપણે 90 ડિગ્રી અને 0 ડિગ્રી આની એક્ઝેક્ટ વચ્ચે એટલે કે 45 ડિગ્રી આપણે પદાર્થને ફેંકશું તો એ પદાર્થ સૌથી દૂર જશે એવું આપણે કહી શકીએ. અને થીટા બરાબર 45 વિચારો ત્યારે મહત્તમ ઊંચાઈ કેટલી હશે? બરાબર, થીટા બરાબર 45 વિચારો કે જ્યારે આપણને અવધિ મહત્તમ મળશે ત્યારે h કેટલું હશે? તો થીટા બરાબર 45 અહીંયા મૂકો તો sin સ્ક્વેર 45, તો sin 45 ની કિંમત 1/√2 એનો સ્ક્વેર કરી તો 1/2, તો h બરાબર કેટલું થાય? તો v0 સ્ક્વેર છેદમાં 2g તો છે બરાબર, 2g તો છે અને sin 45 મૂકશું તો 1/√2 એનો સ્ક્વેર એટલે 1/2, 1/2 2 છેદમાં આવશે એટલે 2 તો હતું જ એટલે કેટલું થશે? 4g આવું થશે. તો થીટા બરાબર 45 લઈશું તો h ની કિંમત આપણને મળશે v0 સ્ક્વેર છેદમાં 4g. આ રીતે મહત્તમ ઊંચાઈ આપણને મળે. તો અહીંયા આપણને મેક્સિમમ અવધિ જોતી હોય એટલે કે સૌથી વધારે અંતર આ બાજુ જોતું હોય તો થીટાની કિંમત આપણે 45 રાખવી પડે. તો અહીંયા આપણે જોયું પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ હોય કે મહત્તમ ઊંચાઈના સમીકરણ હોય કે અવધિનું હોય કે એના માટે લાગતા સમયના સમીકરણ હોય, આ બધા સમીકરણ મૂળ તો આ 4 સમીકરણમાંથી જ તમને મળશે. તો x દિશાની ગતિ અને y દિશાની ગતિ, x દિશા તરફ કેવી ગતિ છે? અચળ વેગી, અને આ બાજુ કેવી ગતિ છે? અચળ પ્રવેગી. આ બંનેનો સમન્વય કરીએ ત્યારે પ્રક્ષેપ ગતિ કહેવાય. તો આ બંને ગતિના સમીકરણ આપણે મેળવી લઈએ તો આપણને પ્રક્ષેપ ગતિનું સમીકરણ મળી જાય અને આ 4 સમીકરણ મળી જાય. કેવી રીતે મેળવી જાય? તો આપણે જોયું કે ક્યારેક આ 0 થાય તો ક્યારેક આ 0 થાય, બરાબર. એ જ રીતે એની કિંમત બીજી જગ્યાએ મૂકીએ તો બીજી કિંમત મળે. તો એ આપણે વિચારી લેવાનું કે આ 4 સમીકરણ મળે પછી વિચારતું જવાનું કે આપણે મહત્તમ ઊંચાઈ માટેના સમયનું સમીકરણ જોઈ છે તો અહીંયા y ઘટક જે છે એ 0 થશે. પછી ઉડ્ડયન સમય જોઈ છે તો y 0 થઈ જશે સ્થાનાંતર. પછી ઈ બંને સમય વડે એને વારાફરતી આમાં અને આમાં મૂકીએ એટલે y દિશાની ઊંચાઈ મળી જાય અને x દિશાનું અંતર એટલે કે અવધિ મળી જાય. તો આ રીતે આપણે બીજા સમીકરણ પણ તારવી શકીએ, બરાબર.